વાવથરા દેસોજી પોલીસને મોટી સફળતા મળી છે। થરાદ ટાઉન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી 66.750 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે ડ્રગ્સ કાર સહિત કુલ 7,12,750નો મુદ્દામાલ કબજે કર્યો છે। એસપી ચિંતન તેરૈયા અને આઈજી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઆઈ એજી રબારી અને ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીઓ સામે થરાદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી બનાસકાંઠા રેન્જ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વાવ થરાદ શ્રી ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત એસઓજી ગ્રુપના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડી નંબર GJ1RW 4004 રોકી તપાસ કરતા સીટની પાછળની બાજુ બેઠેલ ઈસમ રાણારામ ગજારામ જાતે ચૌધરી રહે દાતા સરણાવ તાલુકો સાચોર જિલ્લો રાજસ્થાન વાળાના કબજામાંથી માદક પદાર્થ મેફેડ્રોન 66.750 ગ્રામ જેની કુલ કિંમત છે 2,250,000 રૂપિયા તેમજ મેફેડ્રોન મંગાવનાર ગાડીમાંથી ગાડી ચાલક સુરેશભાઈ ડાયાલાલ ત્રિવેદી રહે થરાદ પારસનાથ સોસાયટી તેમજ બાજુમાં બેઠેલ મંગાવનાર ઈસમ બાબુભાઈ હીરાજી જાતે પઢિયાર રહે શિવનગર થરાદ વાળાને પકડી કુલ 7,250,000ના મુદ્દામાલ સાથે થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવ થરાદ જિલ્લા પોલીસે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરેલ છે।